નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી જયકોરબાઈ વિદ્યા મંદિર ખેરવા તરફથી આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10માં આંકડાશાસ્ત્ર પ્રકરણના અભ્યાસની શરૂઆત કરીશું। તમે ધોરણ 9માં પણ આંકડાશાસ્ત્ર પ્રકરણનો અભ્યાસ કરીને આવ્યા છો, એટલે તમને ખ્યાલ જ છે કે જેને ગણિતમાં રસ ન પડતો હોય એવા વિદ્યાર્થીઓને પણ આ પ્રકરણમાં રસ પડે છે, ગમે છે, તમને આવડે એવું છે, તો આપણે આંકડાશાસ્ત્ર પ્રકરણના અભ્યાસની શરૂઆત કરીએ। ધોરણ 9માં તમે જે કંઈ શીખીને આવ્યા છો એમાંથી જે ધોરણ 10 માટે જરૂરી છે એવું કેટલુંક પૂર્વજ્ઞાન આપણે યાદ કરી લઈએ અને પછી ધોરણ 10ના અભ્યાસની શરૂઆત કરીએ। તમે ધોરણ 9માં 3 પ્રકારના આલેખ, લંબાલેખ, સ્તંભાલેખ અને આકૃતિ બહુકોણ એનો અભ્યાસ કરીને આવ્યા। ઉપરાંત માહિતીના 2 પ્રકાર, અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃત માહિતી, બરાબર? તો અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત કરવાનું તમે ધોરણ 9માં શીખીને આવ્યા છો। અવર્ગીકૃત માહિતીના જુદી જુદી વર્ગલંબાઈના 5, 10 એવી જુદી જુદી વર્ગલંબાઈના વર્ગો બનાવી વચ્ચે આકૃતિ ચિહ્ન કરી અને પછી છેલ્લે આકૃતિ લખવાનું તમે ધોરણ 9માં શીખીને આવ્યા, બરાબર? તો જે અવર્ગીકૃત માહિતીને આપણે વર્ગીકૃત કરતા હતા ત્યારે જે વર્ગો બનાવતા હતા એ વર્ગો 2 પ્રકારના વર્ગો હોય, અસતત વર્ગો અને સતત વર્ગો। આ સતત વર્ગ માટે આચ્છાદિત વર્ગો અને અસતત માટે અનાચ્છાદિત વર્ગો એવા પણ શબ્દોનો આપણે ધોરણ 9માં ઉપયોગ કર્યો છે। તો બંને પ્રકારના વર્ગો કેવા હતા એને આપણે યાદ કરી લઈએ। તો અસતત વર્ગો 1 થી 10, 11 થી 20, 21 થી 30, તમને ખ્યાલ છે કે જે તે વર્ગમાં ન્યૂનતમ મૂલ્યને અધઃસીમા કહેવાય અને મહત્તમ મૂલ્યને ઉર્ધ્વસીમા કહેવાય। તો તમે અહીંયા જોઈ શકો છો કે ઉપરના વર્ગની ઉર્ધ્વસીમા અને એના પછીના વર્ગની અધઃસીમા બંને વચ્ચે 1 નો ડિફરન્સ છે અને આવા વર્ગને અસતત વર્ગો કહેવાય। જ્યારે અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરના વર્ગની ઉર્ધ્વસીમા અને એના પછીના વર્ગની અધઃસીમા બંને એક જ અંક દર્શાવે છે, આવા વર્ગોને સતત વર્ગો કહેવાય। હવે તમને એ પણ ખ્યાલ છે કે આમાં 10 કયા વર્ગમાં આવશે, ઉપરના વર્ગમાં કે નીચેના વર્ગમાં? તો 10 ને આપણે અધઃસીમા તરીકે લઈએ છીએ, એટલે 10 નો સમાવેશ આ બીજા વર્ગમાં થાય છે, 10 એ આ ઉપરના વર્ગમાં નથી। ઉપરાંત ધોરણ 10માં જેની જરૂર પડશે ખાસ એ વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત, તો એને પણ આપણે યાદ કરી લઈએ। વર્ગ લંબાઈ શોધવા માટે જુદી જુદી 3 રીતો છે, ત્રણેય રીતોને આપણે ઝડપથી યાદ કરી લઈએ। જ્યારે બધા વર્ગોની વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે એકદમ શોર્ટકટની રીતે તમે વર્ગ લંબાઈ શોધી શકો। 2 ક્રમિક વર્ગોની અધઃસીમાની બાદબાકી લો અથવા તો ઉર્ધ્વસીમાની બાદબાકી લો, એટલે કે અહીંયા તમે જોઈ શકો છો 11 - 1, 21 - 11, 31 - 21 અથવા તો ઉર્ધ્વસીમા 20 - 10, 30 - 20, 40 - 30। અને એ જ રીતે આ વર્ગોમાં પણ અસતત વર્ગ હોય કે સતત વર્ગ હોય આમાં પણ એ જ રીતે કાં તો અધઃસીમાની બાદબાકી લો 2 ક્રમિક વર્ગોની અથવા તો ઉર્ધ્વસીમાની બાદબાકી લો તો તમને વર્ગ લંબાઈ મળે। તો તમે જોઈ શકો છો અહીંયા કોઈ પણ બાદબાકીનો જવાબ આવશે 10, એટલે જ્યારે બધા વર્ગોની વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે એકદમ શોર્ટકટથી તમે આ રીતે વર્ગ લંબાઈ શોધી શકો છો। હવે જ્યારે વર્ગ લંબાઈ સરખી ન હોય બધા વર્ગોની ત્યારે વર્ગ લંબાઈ શોધવી હોય તો એના માટેની બીજી રીત છે, વર્ગ જો સતત હોય તો તમારે બીજું કશું કરવાનું નથી, જે તે વર્ગની ઉર્ધ્વસીમામાંથી અધઃસીમા બાદ કરવાની છે। 20 - 10, 30 - 20, 40 - 30, તમે જોઈ શકો છો 10 જવાબ આવી જાય છે। પરંતુ જ્યારે વર્ગો આવા અસતત હોય ત્યારે જે તે વર્ગની ઉર્ધ્વસીમામાંથી અધઃસીમા બાદ કરી અને તેમાં 1 ઉમેરવાનો છે। આમાં સીધી બાદ
વાસ્તવમાં જે વર્ગ લંબાઈની વ્યાખ્યા છે એ આ પ્રમાણે છે. ઊર્ધ્વ સીમા બિંદુ માઈનસ અધર સીમા બિંદુ. તો અહીંયા તો જ્યારે સતત વર્ગો હોય ત્યારે ઊર્ધ્વ સીમા બિંદુ અને અધર સીમા બિંદુ જ દર્શાવે છે, એટલે સીધી બાદબાકી લેવાની છે. પણ જ્યારે અસતત વર્ગો હોય ત્યારે આપણે એને ઊર્ધ્વ સીમા બિંદુ અને અધર સીમા બિંદુમાં કન્વર્ટ કરવાના છે. હવે અહીંયા 10 ઊર્ધ્વ સીમા છે, અહીંયા અધર સીમા 11 છે. બંને વચ્ચે 1 નો ડિફરન્સ છે, તો 1/2 એટલે 0.5. તો અધર સીમામાંથી 0.5 બાદ કરો અને ઊર્ધ્વ સીમામાં 0.5 ઉમેરો. એટલે કે આ જે અસતત વર્ગ છે એને તમે આ રીતે લખી શકો 0.5 થી આમાં 0.5 ઉમેરો એટલે 10.5. આમાં 0.5 બાદ કરો એટલે ફરીથી 10.5. આમાં 0.5 ઉમેરો એટલે 20.5. આમાં 0.5 બાદ કરો એટલે 20.5 અને આમાં ઉમેરો એટલે 30.5. એ જ રીતે અહીંયા 30.5 અને 40.5. તો તમે જોઈ શકો છો કે હવે આ સતત વર્ગોમાં કન્વર્ટ થઈ ગયા છે અને હવે તમે સીધું ઊર્ધ્વ સીમા બિંદુમાંથી અધર સીમા બિંદુ બાદ કરશો એટલે તમને વર્ગ લંબાઈ મળી જશે. તમે જોઈ શકો છો દરેકની અંદર 10 જવાબ આવે છે. તો વર્ગ લંબાઈ શોધવા માટે આ જુદી જુદી 3 રીત છે, પરંતુ આપણા મોટા ભાગના દાખલાઓમાં વર્ગ લંબાઈ સરખી હોય છે ત્યારે શોર્ટકટ પહેલી રીત છે એ બે ક્રમિક વર્ગોની અધર સીમાની બાદબાકી અથવા તો ઊર્ધ્વ સીમાની બાદબાકી લઈ લો એટલે તમને વર્ગ લંબાઈ મળી જાય. તો આપણે વર્ગ લંબાઈ યાદ કરી. બીજી જરૂર પડશે તમારે મધ્ય કિંમતની. તો કોઈ પણ વર્ગની મધ્ય કિંમત શોધવી હોય ત્યારે એને અધર સીમા વત્તા ઊર્ધ્વ સીમા ભાગ્યા 2 એનું સૂત્ર છે. તો અધર સીમા દાખલા તરીકે આ બીજો વર્ગ લઈએ 10 છે વત્તા ઊર્ધ્વ સીમા છે 20 ભાગ્યા 2 બરાબર 30 ભાગ્યા 2 અને બરાબર જવાબ આવશે 15. તો આ બીજા વર્ગની મધ્ય કિંમત આવી 15. હવે આની મધ્ય કિંમત જ્યારે વર્ગ લંબાઈ દરેકમાં આપણે જે સરળ રસ્તા છે એનો ઉપયોગ કરીશું. જ્યારે વર્ગ લંબાઈ બધા વર્ગોની સરખી હોય ત્યારે તમારે દરેક વર્ગની અલગ અલગ મધ્ય કિંમત શોધવાની જરૂર નથી. પહેલા વર્ગની મધ્ય કિંમત શોધી કાઢો. 0 + 10 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 5. અને હવે વર્ગ લંબાઈ 10 છે તો પહેલા વર્ગની મધ્ય કિંમતમાં 10 10 ઉમેરતા જાઓ એટલે બાકીના વર્ગોની મધ્ય કિંમત તમને મળી જશે. 5 માં 10 ઉમેરી એટલે 15, 15 માં 10 ઉમેરી એટલે 25, 25 માં 10 ઉમેરી એટલે 35. એ રીતે આગળ પણ વર્ગો હોય તો 45, 55 એવો જવાબ આવે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો 1 + 10 એટલે 11, 11 એટલે 5.5 બરાબર. અહીંયા આવશે 15.5, 25.5, 35.5. આ રીતે તમને જવાબ મળશે. તો આ આપણે ધોરણ 9 નું જે પૂર્વ જ્ઞાન હતું જે ધોરણ 10 માટે પણ જરૂરી હતું એને આપણે યાદ કરી લીધું. હવે તમે ધોરણ 9 માં અવર્ગીકૃત માહિતી માટે 3 પ્રકારના માપ શીખીને આવ્યા છો. અવર્ગીકૃત માહિતી માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણેયનો અભ્યાસ આપણે ધોરણ 9 માં કર્યો. આ જ 3 માપો હવે આપણે વર્ગીકૃત માહિતી માટે ધોરણ 10 માં શીખવાના છે. ધોરણ 10 ના અભ્યાસક્રમમાં આ 3 માપ વર્ગીકૃત માહિતી માટે આપણે શીખવાના છે. તો આપણે શરૂઆત મધ્યકથી કરીશું. તો એમાં પણ અવર્ગીકૃત માહિતીનો મધ્યકનું સૂત્ર યાદ કરી લઈએ. મધ્યક બરાબર યાદ કરો અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો અવલોકનોને આપણે x થી ઓળખતા હતા. તો x1 + x2 + x3 એમ કરતા કરતા n અવલોકનો હોય તો છેલ્લે
છેલ્લું અવલોકન xn અને અવલોકનોની સંખ્યા થઈ n. બરાબર. હવે આ સરવાળો એને આપણે ટૂંકમાં સિગ્મા સંકેતથી દર્શાવતા હતા. તો સિગ્મા એટલે સરવાળો. xi સંકેત મૂક્યો, બધા અવલોકનો માટે આપણે એક સંકેત મૂક્યો xi, જ્યાં i ની કિંમત કેટલી? તો i ની કિંમત તમે જોઈ શકો છો 1 2 3 એમ 1 થી શરૂ કરીને n સુધી છે. તો અહીં આપણે લિમિટ મૂકતા હતા i બરાબર 1, નીચલી લિમિટ નીચે અને ઉપરની લિમિટ ઉપર n સુધી અને છેદમાં n, અને મધ્યક માટે આપણે સંકેત વાપર્યો x બાર. બરાબર. તો આ ધોરણ 9 માં તમે જે સૂત્રનો ઉપયોગ કરતા હતા એ સૂત્ર આપણે યાદ કર્યું. હવે ધોરણ 10 માં જ્યારે વર્ગીકૃત માહિતી ના મધ્યકની વાત કરવાની છે ત્યારે અવલોકનોનો સીધો સરવાળો નથી લેવાનો, પણ અવલોકનને એને અનુરૂપ આવૃત્તિ સાથે ગુણાકાર કરી અને પછી એનો સરવાળો કરવાનો છે. મધ્યકના 3 સૂત્રો તમારે ધોરણ 10 માં આપેલા છે. એ ત્રણેય સૂત્ર આપણે ઝડપથી જોઈએ. મધ્યકનું વર્ગીકૃત માહિતીના મધ્યક માટેનું પહેલું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi. અહીંયા લિમિટ ન લખો તો પણ ચાલે, અને સિગ્મા fi. સિગ્મા fi એ બીજું કશું નથી, n જ છે અવલોકનોની સંખ્યા, આવૃત્તિનો સરવાળો એ સિગ્મા fi. બીજું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi. અહીં xi છે, અહીંયા n ભાગ્યા સિગ્મા fi. તમને થશે આ xi di એ બધું શું છે? તો જેમ જેમ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણીશું એમ તમને તરત જ એ વસ્તુનો ખ્યાલ આવી જશે. એ અહીંયા ધારી લીધેલો મધ્યક છે, એની પણ આપણે પાછળ વાત કરીશું. અને ત્રીજું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi અને ગુણ્યા h. અહીંયા di છે ત્યારે અહીંયા ui છે. તો અને h એ વર્ગ લંબાઈ છે. તો આ 3 સૂત્રો છે. તમને થશે કે સૂત્રો જ જો 3 છે તો પછી એના દાખલા કેવા હશે? તો ચિંતા કરતા નહીં, મોટા ભાગના દાખલા આ ત્રીજા નંબરનું સૂત્ર જે છે એનાથી બહુ સરળતાથી ગણી શકાય છે. આ બંને સૂત્રોનો ઉપયોગ પ્રમાણમાં ઓછો કરવાનો રહેશે. એમાં પણ જ્યારે કિંમતો નાની હોય ત્યારે આપણે પ્રથમ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. ત્રણેય સૂત્રોના નામ છે, આને સીધી રીત અથવા તો પ્રત્યક્ષ રીત કહેવાય. પહેલું સૂત્ર છે. બીજું સૂત્ર છે એ ધારી લીધેલ મધ્યકની રીત. અહીંયા એ ધારી લીધેલ મધ્યક છે. અને ત્રીજું સૂત્ર છે એને પદ વિચલનની રીત કહેવાય. તો જનરલી જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે આ ત્રીજા સૂત્રનો ઉપયોગ કરી અને બહુ આસાનીથી આપણે દાખલા ગણી શકીએ છીએ. પરંતુ પરીક્ષામાં તમને ચોક્કસ સૂત્રનો ઉપયોગ કરવાનો કયો હોય તો આપણે જે તે સૂત્રનો ઉપયોગ કરીને જ દાખલો ગણવો પડે. પ્રત્યક્ષ રીતનું કયું હોય તો એ રીતે ગણવું પડે. તો આપણે ક્રમશઃ હવે આ ત્રણેય સૂત્રોથી વર્ગીકૃત માહિતીનો મધ્યક કેવી રીતે શોધી શકાય એ આપણે જોઈએ. ઉદાહરણ દ્વારા એને સમજીએ. તો ઉદાહરણ 2 તમારા પુસ્તકમાં જે આપેલું છે એના દ્વારા આપણે પ્રથમ સૂત્રને સમજવા પ્રયત્ન કરીએ. બાકીના 2 સૂત્રો પછી જઈશું. આપણે પહેલા પ્રથમ સૂત્રનો ખ્યાલ મેળવીએ. તો ઉદાહરણ 2 માં વર્ગ અને એને અનુરૂપ આવૃત્તિ આ રકમમાં તમને આપેલું હોય તો વર્ગ અંતરાય આ રીતે આપેલા છે 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85 અને 85 થી 100. અને એને વર્ગને અનુરૂપ આવૃત્તિ મધ્યકનો દાખલો હોય, મધ્યસ્થનો હોય કે બહુલકનો, વર્ગ અને એને અનુરૂપ આવૃત્તિ આ જે વિગત તમને દાખલાની રકમ સાથે આપેલી હશે તો એની અનુરૂપ આવૃત્તિ આ
સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ એટલે આવૃત્તિનો સરવાળો. તો અહીંયા આવૃત્તિ ફ્રીક્વન્સી એટલે આ એફઆઈ છે, બરાબર. તો સિગ્મા એફઆઈ એટલે આવૃત્તિનો સરવાળો. 6 તરી 18, 18 ને 7 25 ને 3 28 ને 30. તો એ દાખલાની રકમ લખો એટલે આવૃત્તિ લખો, તરત જ નીચે સરવાળો કરી દેવાનો, એને કહેવાય સિગ્મા એફઆઈ. હવે 3 સૂત્રમાં તમારે ત્રીજું કોલમ જે તે વર્ગની મધ્ય કિંમત, અને મધ્ય કિંમતને કહેવાય xi, બરાબર. પહેલું સૂત્ર વાપરવું હોય, બીજું કે ત્રીજું, તમારે મધ્ય કિંમતની જરૂર તો પડશે જ. એટલે ત્રીજું કોલમ મધ્ય કિંમતનું બનાવવાનું છે. હવે આપણે મધ્ય કિંમત, અહીંયા તમે પહેલા સૂત્રમાં વર્ગ લંબાઈની જરૂર નથી, ત્રીજા સૂત્રમાં વર્ગ લંબાઈની જરૂર પડે, પણ તેમ છતાં ખાલી યાદ કરી લઈએ કે તમે જુઓ બધા વર્ગોની વર્ગ લંબાઈ સરખી છે, એટલે અધર સીમાની બાદબાકી લઈ લો અથવા તો ઉજ્જવળ સીમાની બાદબાકી લઈ લો એટલે તમને વર્ગ લંબાઈ મળી જાય. અહીંયા વર્ગ લંબાઈ છે 15. આ સૂત્રમાં એની જરૂર નથી. હવે મધ્ય કિંમતની વાત કરીએ પ્રથમ વર્ગની, તો 10 + 25 ભાગ્યા 2 બરાબર 35 ભાગ્યા 2 અને બરાબર 17.5. તો પ્રથમ વર્ગની મધ્ય કિંમત આવી 17.5. હવે આ જ રીતે બધા વર્ગોની મધ્ય કિંમત શોધી શકાય, પણ એવી દરેક વર્ગની મધ્ય કિંમત અલગ અલગ શોધવાની તમારે જરૂર નથી. પ્રથમ વર્ગની મધ્ય કિંમત મળી ગઈ અને હવે બધા વર્ગોની વર્ગ લંબાઈ એક સરખી છે 15, માટે પ્રથમ વર્ગની મધ્ય કિંમતમાં 15 ઉમેરતા જશો એટલે આગળના વર્ગની મધ્ય કિંમત મળશે. 17 ને 5 22 ને 10 32 એટલે 32.5. આમાં 15 ઉમેરીએ એટલે આવે 47.5. આમાં 15 ઉમેરીએ એટલે 62.5. આમાં 15 ઉમેરીએ એટલે 77.5 અને આમાં 15 ઉમેરીએ એટલે 92.5. બરાબર. તો આ જોતી વર્ગની મધ્ય કિંમત છે. હવે સૂત્રમાં તમે જુઓ અહીંયા fi xi, આ fi ની લાઈન છે, આ xi ની લાઈન છે. fi અને xi નો આપણે ગુણાકાર કરવાનો છે અને પછી સિગ્મા એટલે સરવાળો કરવાનો છે. તો ચોથું કોલમ આપણે બનાવીશું fi xi, જેમાં આપણે fi અને xi નો ગુણાકાર કરવાનો છે. હવે જ્યારે આ કિંમતો બહુ નાની હોય, આ દાખલો પ્રથમ સૂત્ર માટે એટલો સરળ નથી. કેમ કે તમે જોઈ શકો છો કે xi ની કિંમતમાં દશાંશ ચિહ્ન છે અને એમાં પાછો ગુણાકાર કરવાનો છે અને પછી સરવાળો, એટલે ક્યાંક ને ક્યાંક ભૂલ થવાનો સંભવ રહે. તો આના માટે ત્રીજું સૂત્ર તમે સરળતાથી ઉપયોગમાં લઈ શકો. તો આ તો આપણે પ્રથમ સૂત્ર શીખવાનું છે એટલે જોઈ લઈએ એ રીતે. તો બંનેનો ગુણાકાર થશે 35. હવે આ બંનેનો ગુણાકાર, હવે આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર 35 આ બંનેનો ગુણાકાર 3 હવે આ બધાનો સરવાળો કરવાનો છે. તો સિગ્મા fi xi બરાબર 5 ને 5 10 0 બધી 6 7 ને 15 ને 10 25 ને 5 30 બધી 3 6 15 ને 3 18 ને 7 25 ને 35 ને 6 36 બધી 3 3 કરી 9 ને 4 3 ને 5 18. બરાબર. તો આ સરવાળો. તો પ્રથમ સૂત્ર માટે આપણો કોઠો તૈયાર થઈ ગયો છે. બે કોલમ ઉમેરવાની, મધ્ય કિંમતની આ બંનેનો ગુણાકાર કરીને અહીંયા મૂકો અને પછી એનો સરવાળો કરો એટલે સિગ્મા fi
અક્ષર. તો આજે આપણે મધ્યક માટેના પ્રથમ સૂત્રનો ઉપયોગ કેવી રીતે થાય, એના માટે કેવો કોઠો બનાવવો એ શીખ્યા. હવે પછીના ભાગમાં આપણે મધ્યક માટેનું બીજું અને ત્રીજું સૂત્ર, એના માટે કોઠો કેવી રીતે બનાવવાનો છે અને એ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે શીખીશું. થેન્ક યુ.